ગણેશજી હા ગણપતિ ભગવાનની મૂર્તિઓ હતી તે કોણ લઈને આવી? રાજાનું મંદિર ધર્મમાં છે. કયું મંદિર બનાવેલા છે? અંદર મંદિર હતું ને, હતું મંદિર એમ રાજાના દરબારમાં હતું એમ. આ દરબારમાં. તો મને તો લખેલો ના હવે નહીં મળે. રાજાનો બંગલો બી તો તેવી તો લખેલો એમ કે રાજાનો બંગલો ધરમપુરમાં દરબારમાં બંગલો હતો એમ કે મોટો. એ પછી કદાચ નહીં જોઈ ગયો અંદર. એમાં એક ફુવારો હતો. હા હા ફુવારામાં એમ કે બધું એટલું બધું ઘર દાટેલું છે, હા કાઢવાવાળા તો કઈ મરી ગયા આપણા જાણમાં હા હા એમ કે. એટલે રાજાનું કંઈ એમ જ થોડું લઈ લેવાય. નહીં લેવાય. કેમ કે મોહનદેવજી મહારાજા સાહેબે એવું વચન આપેલું હા કે આ ધરમપુરની પ્રજા એ આખો ઈશ્વરી અંશ છે, લંગોટી પર જીવનારો છે. હા 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 એટલે અહીંનો જે અનિતિથી કોઈ પણ લઈ જાય તો 3 દરવાજાની બહાર નહીં જાય. બાપરે. 3 દરવાજાની બહાર એટલે હા લઈ જઈને તેને પચાવાય નહીં એમ. હા હા એ બધું એ આખું પૂરું જ એમ કે. ને રાજા પર શક્તિશાળી તો એમ કે પાણી પર બેસી તરતો એમ પાણી પર આપણે સોરી પાણી પર બેસી રહેતો એમ કે ને પથ્થરની પેલું બનાવતો હું દોરી બનાવતો પથ્થરની એમ કે વીટી વીટીને રાજા એમ કે ખરા ભાઈ. રાજાની કાગવિદ્યા વટતી હતી એમ કે ખબર નહીં હોય મને નહીં ખબર એવું વાત સાંભળી દાદા દાદી પર વાત સાંભળેલી મેં એમ. તે તો છે પણ હજુ બી આ મ્યુઝિયમમાં પેલા મોહનદેવજી રાજા સાહેબની મૂર્તિ છે ને, હા ત્યાં લોકો એટલે આપણા જૂના એટલે આપણા કરતાં આગળની ઉપરની પેઢીના હમ. તે શ્રદ્ધા રાખીને જે કંઈ કામ કરે તે સક્સેસ થાય એમ કે. અને પહેલાં તો એવો રિવાજ હતો કે ત્યાંથી કોઈ જાન પસાર થઈ હોય હા તો ત્યાં તે મૂર્તિની સામે એક જરાક બી વાજિંદ્ર વગાડીને નાચે હા હા તેના રાજાના માનમાં. ને રાજા એમ કે આપણા બંગલામાં છે ને જમીનની અંદર ભોયરું બનાવેલું હતું એમ કે કોઈ મતલબ અંદર ઘોડો ધર્મ બજાતો એમ કે તે ખબર નહીં મને જમીનની અંદર ભોયરું બનાવેલું એમ કે તે બંગલામાં પેલું છે કે તાળો મારી મૂકેલો છે બંગલામાં બે પોયરા મારી ગયેલ ત્યારથી. કાંઈ કહેવાય નહીં.